MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। તો આ વચ્ચે અમદાવાદમાં વરસાદી પાણીથી શહેરીજનોને હાલાકી પડી રહી છે। આપને જણાવી દઈએ કે મેમનગર વિસ્તારમાં પાણી ભરાતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એ વિસ્તારની મુલાકાત લીધી હતી, જ્યાં અતિશય પાણી ભરાયા છે। શહેરના પશ્ચિમ વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો। તો અમદાવાદ જે વરસાદી પાણીથી શહેરીજનોને હાલાકી પડી છે, તે વચ્ચે હજુ પણ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણી નથી ઓસર્યા। મેમનગર વિસ્તારમાં પાણી ભરાતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ એ સ્થળની મુલાકાત લીધી। મેમનગરમાં સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યા છે। શહેરના પશ્ચિમ વિસ્તારની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો છે। જો કે આપને જણાવી દઈએ કે સામાન્ય વરસાદમાં જ અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે। અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસરતા નથી। જે દ્રશ્યો છે તે મેમનગર વિસ્તારના છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી જોઈ રહ્યા છે। ટ્રાફિક જામ ચારે તરફ જોવા મળી રહ્યો છે। ચારે તરફ નજર કરીએ તો પાણી જ પાણી છે। કોઈ પણ એક જગ્યા એવી નથી કે જ્યાં પાણી ન ભરાયા હોય। આપણી સાથે સ્ટેન્ડિંગ ચેરમેન છે, તેમની સાથે વાત કરીશું। ચેરમેન સાહેબ, જે રીતે દ્રશ્યો છે, પાણી ભરાયા છે, વરસાદ બંધ થઈ ચૂક્યો છે, તેમ છતાં વાહન ચાલકો હેરાન પરેશાન, શું માનવું આપ? સૌપ્રથમ તો જન્માષ્ટમીની તમામ નગરજનોને શુભકામનાઓ। આ જન્માષ્ટમીના પાવન પર્વે ગઈકાલે સ્વાતંત્ર્ય દિવસ અને આ જન્માષ્ટમીના પાવન પર્વે લગભગ 11:30 વાગ્યાની આસપાસ સમગ્ર મહાનગરની અંદર લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। એની અંદર ખાસ કરીને જે પશ્ચિમ ઝોનની અંદર વાત કરવામાં આવે તો લગભગ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। હેલ્મેટ જંકશન ઉપર પણ આ પાણી ભરાયું હતું। એ પાણી સામાન્ય રીતે વસ્ત્રાપુર લેકની અંદર, RMS તળાવની અંદર થતા હોય છે। કેચપીટ બંધ હોવાને કારણે તદુપરાંત વાત કરવામાં આવે કે ઇરિગેશનના 4 દરવાજા ખોલવામાં આવ્યા। પરિણામે જે પાણી છે એ નદીની અંદર લેવા લાગ્યું અને એ પાણી લેવાને કારણે ધીમે ધીમે હેલ્મેટ જંકશન અને રિંગ રોડ પર ભરાયેલું જે પાણી છે એ હવે ક્લિયર થવા લાગ્યું છે। આવનાર અડધા કલાકની અંદર આ હેલ્મેટ જંકશન અને તમામ જે વિસ્તાર છે પશ્ચિમના, ત્યાં આગળ ધીમે ધીમે પાણી ગટરની અંદર અને સ્ટ્રોમ વોટર લાઇનની અંદર લેવાના લગભગ ચાલુ થઈ ગયા છે। ચેરમેન શ્રી, આપને લાગી રહ્યું છે કે વર્ષોથી હેલ્મેટમાં પાણી ભરાય છે, હેલ્મેટ જંકશન પર પાણી ભરાય છે, ક્યાં કંઈક આયોજનમાં અભાવ છે? પ્રશ્ન નંબર 1। બીજો કે વસ્ત્રાપુર તળાવ નજીક છે, શા માટે અહીંયાથી વસ્ત્રાપુર તળાવ જ્યારે ખાલી હોય છે તો ત્યાં કોઈ પણ પ્રકારની એવી લાઈન નાખવાનો વિચાર આજ સુધી કરવામાં નથી આવ્યો? સામાન્ય રીતે ઇન્ટરલિંકિંગ તળાવ કરવામાં આવતા હોય છે, RMS તળાવ અને વસ્ત્રાપુર તળાવ, પરંતુ જ્યાં આગળ વસ્ત્રાપુર તળાવની અંદર આ પાણી હવે લેવાની શરૂઆત કરવામાં થઈ ચૂકી છે। એની અંદર કેચપીટની અંદર ઘણીવાર વાત કરવામાં આવે પ્રી મોન્સૂન દરમિયાન એની સફાઈ કરવામાં આવતી હોય છે, પણ આ પાણીની સાથે પ્લાસ્ટિકની બોટલો, કચરો, આ બધું થતાં બોટલ લોગિંગ થતા હોય છે। હમણાં જ કોર્પોરેશનની ટીમ અને અધિકારીઓ આ જગ્યા પર આવી ચૂક્યા છે અને તમામ જે લાઈનો છે ઓપન કરતા હાલ રોડના ક્લીન આપણે વાત કરી કે રોડ પણ ક્લિયર થતો દેખાવા લાગ્યો છે અને આગામી અડધા કલાકની અંદર જે આ પાણી છે એ ધીમે ધીમે વસ્ત્રાપુર લેક અને RMS તળાવની અંદર આ પાણી જવાની શરૂઆત થઈ ચૂકી છે। એવી જગ્યાઓ છે કે જ્યાં ડ્રેનેજના ઢાંકણા ઉછળી જાય તે પ્રકારે પાણી બહાર આવી રહ્યા છે। વરસાદ ત્યાં ઓછો છે। વેજલપુરની જ વાત કરીએ તો વેજલપુર મકરબામાં આ પ્રકારના દ્રશ્યો છે કે ઓવરફ્લો પાણી ફુવારાની જેમ થઈ રહ્યા છે। તેનું શું કારણ? વરસાદ ઓછો હોય તેમ છતાં આ વિસ્તારના લોકોએ પાણીમાં ગરકાવમાં જ રહેવું પડે। વેજલપુરનો જે શ્રીનગરનો એરિયા છે, DSP સ્ટાફ ક્વાર્ટર છે, એ એરિયા એક રકાબી જેવો એરિયા છે। સમગ્ર વિસ્તારનું પાણી એ રકાબી જેવા એરિયાની આવતી હોય છે, પરંતુ હાલ અમારી વાત કરવામાં આવે કે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ ચાલુ છે। એ ટ્રંક લાઇનનું કામ જ્યારે પૂરું થશે, 15 થી 20 દાડા વરસાદ બંધ રહેશે, ત્યારે માઇક્રો ટનેલિંગથી એ લાઇન ફતેવાડી કેનાલ સુધી એ લઈ જવામાં આવશે અને પરિણામે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ પૂરું થતાં મોટે ભાગે જે સમસ્યા છે એનો અંત આવશે। પરંતુ ભૂતકાળની અંદર કલાકો સુધી પાણી ભરાઈ રહેતા હતા, એ ધીમે ધીમે હવે વાત કરીએ 1-2 કલાકની અંદર આ તમામ વરસાદ પાણી બંધ રહેતા એ ઉતરવા લાગ્યા છે। ટૂંકમાં કહીએ તો અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે, પરંતુ તેમ છતાં તંત્રના સત્તાધીશો માનવા માટે તૈયાર નથી કે હકીકતમાં વરસાદી પાણી વરસાદ બંધ થયાના
કલાકો સુધી રહે છે. તેમનું કહેવું છે કે માત્ર એકાદ કલાકમાં જ પાણી ઓસરી જાય છે અને હકીકતમાં વરસાદના પાણી મુખ્ય માર્ગો પર પણ કલાકો સુધી આ વખતે વરસાદમાં રહ્યા છે તે બિલકુલ હકીકત છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, ટીવી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH